બીજો પોઈન્ટ છે કે જે તમારી કંપનીને ગુડમાંથી ગ્રેટ બનાવવા માટે જરૂરી છે એ છે ફર્સ્ટ હુ ધેન વોટ. જ્યારે આપણે વાત કરીએ કે કંપનીને મહાન બનાવવી છે, કંપનીને ગ્રેટ બનાવવી છે, ખૂબ સારા પરિણામો અચીવ કરવા છે, ખૂબ સારા રિઝલ્ટ મેળવવા છે, તો આપણે શું કરતા હોઈએ છીએ? આપણે પ્લાન બનાવીએ છીએ, સ્ટ્રેટેજી બનાવીએ છીએ, ડાયરેક્શન નક્કી કરીએ છીએ અને પછી માણસો હાયર કરીએ. આ રીતની ફિલોસોફી પ્રમાણે આપણે ચાલતા હોઈએ. જીમ કોલિન સાહેબ અહીંયા એવું કહે છે કે જો તમે તમારી કંપનીને ગ્રેટ બનાવવા માંગો છો તો સૌપ્રથમ તમારે રાઈટ પીપલોને હાયર કરવા. હું અહીંયા એક ઉદાહરણ આપી સમજાવીશ. માની લો કે કોઈ બસ છે અને કોઈ ડેસ્ટિનેશન ઉપર લઈ જવી છે, તો તમારી બસની અંદર પહેલા રાઈટ માણસો બેસેલા હોવા જોઈએ, એટલે કે રાઈટ પીપલ હોવા જોઈએ. તમારી કંપનીની અંદર પણ રાઈટ માણસો હોવા જોઈએ, રાઈટ એમ્પ્લોય હોવા જોઈએ. અને ફક્ત રાઈટ માણસો કે રાઈટ એમ્પ્લોય હોવા જોઈએ એટલું જરૂરી નથી, પણ રાઈટ માણસો રાઈટ જગ્યાએ બેસેલા હોવા જોઈએ. તમારી બસની અંદર રાઈટ માણસો હોવા જોઈએ, સાથે સાથે રાઈટ માણસો રાઈટ સીટ ઉપર બેસેલા હોવા જોઈએ. ફક્ત રાઈટ માણસો એટલે કે સારા માણસો હોવાથી કામ નહીં થઈ શકે સાહેબ, પણ સારો માણસ સારી પોઝિશન ઉપર બેસેલો હોવો જોઈએ. તો જ તમારી કંપની ગ્રેટ બનશે. અને ત્રીજો પોઈન્ટ એવો કહે છે સાહેબ કે જે ખોટા માણસો છે એને બસમાંથી ઉતારવા પણ પડશે. એટલે કે તમારી બસની અંદર રાઈટ માણસો હોવા જોઈએ, રાઈટ માણસો રાઈટ જગ્યાએ સીટ ઉપર બેસેલા હોવા જોઈએ. અને ત્રીજો પોઈન્ટ છે કે ખોટા જે માણસો છે એને બસમાંથી ઉતારવા પણ પડશે. એટલે કે તમારી કંપનીની અંદર સારા એમ્પ્લોય હોવા જોઈએ, સારો એમ્પ્લોય સારી પોઝિશન ઉપર હોવો જોઈએ. અને ત્રીજો જે પોઈન્ટ છે કે જે ખોટો માણસ છે, ખોટો એમ્પ્લોય છે, એને કંપનીમાંથી બરતરફ જરૂર પડે તો બરતરફ પણ કરવો પડશે. જો તમે આ જ કરશો તો જ તમારી કંપની મહાન બની શકશે સાહેબ. પણ આપણે શું કરતા હોઈએ છીએ? મીટિંગો ઉપર મીટિંગો ડિસ્કશન કરીને પહેલા પ્લાન બનાવીએ છીએ, સ્ટ્રેટેજી બનાવીએ છીએ, ડાયરેક્શન નક્કી કરીએ છીએ અને પછી માણસો હાયર કરતા હોઈએ. જો સાહેબ સારો માણસ નહીં આવે તો તમારી કંપની મહાન નહીં બની શકે. કંપની તો ત્યારે જ મહાન બનશે કે જ્યારે સારા માણસોની ટીમ હશે. અને સારા માણસો હોવાથી ફક્ત તમારી કંપની ગ્રેટ નહીં બની શકે, પણ સારો માણસ સારી પોઝિશન ઉપર બેસેલો પણ હોવો જોઈએ. જો સારો માણસ સારી પોઝિશન ઉપર નહીં હોય તો તમારી કંપની મહાન નહીં બની શકે. કંપનીને મહાન બનાવવા માટે તો સુયોગ્ય વ્યવસ્થિત વ્યક્તિ કે સારો કે સાચો માણસ સાચી જગ્યાએ બેઠેલો હોવો જોઈએ, તો જ તમારી કંપની મહાન બનશે. આપણને ખબર છે કે જો પેટીની અંદર આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે જો પેટીની અંદર એક સફરજન ખરાબ હોય તો બાકીના બધા સફરજનોને ખરાબ કરતું હોય. એવી જ રીતે તમારી કંપનીની અંદર જો કોઈ ખોટો માણસ ખોટી પોઝિશન પર બેસી ગયો હશે તો તમારી કંપની કદાપી પણ ગ્રેટ બની શકશે નહીં. તમારી કંપનીમાં જો કોઈ ખોટો માણસ આવી ગયો હશે તો એ તમારી કંપનીને નેગેટિવ ડાયરેક્શનમાં જ લઈ જશે. એટલે કે સારા માણસોની ટીમ હોવી જોઈએ. સારા માણસોની ટીમ હોવાથી ફક્ત ગ્રેટ નહીં બની શકાય, સારો માણસ સારી પોઝિશન ઉપર હોવો જોઈએ. અને થર્ડ પોઈન્ટ જે છે કે જે ખોટો માણસ છે કે જે જરૂરી નથી તમારી કંપની માટે, એને બરતરફ પણ કરવો પડશે. ખોટા માણસોની બાબતમાં જરૂર પડે તો 2, 3, 4 વાર એમને ઓપોર્ચ્યુનિટી આપો, તક આપો સુધારવાની. પણ છતાં પણ જો એ એક્સપેક્ટેડ તમારું જે આઉટકમ છે, જે રિઝલ્ટ છે અચીવ નથી કરી શકતા તો પછી એમને બરતરફ કરવા જરૂરી છે. કેમ કે કંપનીના વિઝન અને મિશન સાથે અલાઈન નહીં થાય તો કંપનીએ જે એક્સપેક્ટેડ આઉટકમ અચીવ કરવાનું છે એ આઉટકમ જો અચીવ નહીં થાય તો તમારી કંપની મહાન નહીં બનશે. એટલે કે બસની અંદર સારા માણસો હોવા જોઈએ, સારા માણસો સારી જગ્યાએ હોવા જોઈએ. અને ત્રીજો જે પોઈન્ટ છે કે ખોટા માણસોને બસમાંથી ઉતારવા પણ પડશે. એટલે કે તમારી કંપનીની અંદર પણ, તમારી દુકાનની અંદર પણ, તમારા રેસ્ટોરન્ટની અંદર પણ, તમારી સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીની અંદર કે તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર સારા માણસો હાયર કરવા પડશે, સારા માણસો સારી પોઝિશન ઉપર રાખવા પડશે અને જરૂર પડે તો ખોટા માણસોને બસમાંથી ઉતારવા પડશે. જો સારો માણસ હશે, રાઈટ પીપલ હશે, રાઈટ એમ્પ્લોય હશે તો એ એનું નિર્ધારિત કામ સમયસર પૂરું કરશે અને સમય કરતા પણ વહેલા પૂરું કરીને બાકીના સમયમાં કંપનીને કેવી રીતે આગળ લઈ જવાય એ જ ડાયરેક્શનમાં વિચારતો હશે અને એ જ લેવલના કામ કરશે. પણ જો એ સાચો માણસ સાચી જગ્યાએ નહીં હોય તો કદાચ એ લેવલનું કામ નહીં કરી શકે જે એને કરવું જોઈએ. એટલે
કહેવાનો મતલબ કે સારો માણસોની ટીમ હોવી જોઈએ, સારા માણસો સારી જગ્યાએ હોવા જોઈએ અને જરૂર પડે તો ખોટા માણસોને બરતરફ પણ કરવા પડે. તો ડિસાઈડ કરો પહેલા કોણ અને પછી શું. ફર્સ્ટ હુ ધેન વોટ. પહેલા માણસો હાયર કરો અને પછી સ્ટ્રેટેજી અને પ્લાન બનાવો, ડાયરેક્શન નક્કી કરો. કેમ કે જો પહેલા જ ડાયરેક્શન નક્કી કરી, પહેલા જ સ્ટ્રેટેજી બનાવી, પહેલા જ પ્લાન બનાવી દીધો અને પછી માણસો હાયર કરે અને જો માણસો ખોટા આવી જશે તો તમારી સ્ટ્રેટેજી, તમારા પ્લાન, તમારી ડાયરેક્શન બધું જ નકામું છે. એટલે કંપનીને ક્યાં લઈ જવી છે પછી નક્કી કરો, પણ પહેલા સારા માણસોની ટીમ હાયર કરો. જો સારા માણસો હશે તો 100% તમારી કંપનીને યોગ્ય જગ્યાએ, ગ્રેટ જગ્યાએ જ લઈ જશે. એટલે બીજો જે પોઈન્ટ છે જે તમારી કંપનીને મહાન બનાવવા માટે ખૂબ જરૂરી છે એ છે સારા માણસોની ટીમ હાયર કરો, સારા માણસોને યોગ્ય પોઝિશન ઉપર બેસાડો અને જરૂર પડે તો ખોટા માણસોને બરતરફ પણ કરો. તો અને તો જ તમારી કંપની ને તમારું ઓર્ગેનાઇઝેશન ગ્રેટ બની શકે, નહીતર નહીં.